અહીંથી રેગ્યુલર 1000 બાળકો શિશુ મંદિરના નીકળે છે, બરાબર. એમને આ ગંદા પાણીમાંથી ચાલવું પડે છે, બરાબર. એમના પગમાં ફોડા ભરી જતા હશે અને એમના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે. એના ટ્રસ્ટીઓના રોજ મને ફોન આવે છે કે અહીંનું કંઈક કરાવો. ડેલી 1000 બાળકો શિશુ મંદિરના અહીંથી નીકળે છે, બરાબર. અમે તાલુકામાં વારંવાર રજૂઆત કરવા જઈએ છીએ, પ્રમુખને કહીએ છીએ, તેના અધિકારીને કહીએ છીએ, પણ કોઈ વાત સાંભળવામાં નથી આવતી. ઘણી વાર ક્યાંય પાઇપ નાખવી પડે છે, આ કરવી પડે, પણ કોઈ સમસ્યાનું નિવારણ છેલ્લા 2 મહિનાથી આવતું નથી. જે સમસ્યાઓ છે પાણીની અને ગટરની અને બીજી જે અત્યારે ફેઝ 2 નું કામ ચાલી રહ્યું છે અમૃત યોજના અમૃત 2 હેઠળ, તો અમારાથી શક્ય એટલા બનતા પ્રયાસો કરી મારાથી અને સભ્યો જોડે તથા સ્ટાફ જોડે સંકલનમાં રહી અને હારીજની પ્રજાને જેમ બને એમ યોગ્ય અને સારી સુવિધાઓ વહેલી તકે મળી રહે એ માટે મારા પૂરતા પ્રયત્નો કરીશ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.